આ એન્ટ્રન્સ છે ઘરનું. હવે ધીરે ધીરે આપણે દાખલ થઈએ એટલે વિડીયો બતાવું. આ બહારનું આ બાજુ અહીંયા ડાબી બાજુ બાલ્કની પડે બરાબર. પછી અહીંયા એક નાની બાલ્કની, ફ્લેટમાં એક જ બાલ્કની છે. પછી અહીંયા એરિયા ફ્રેન્ચ વિન્ડો છે. આ બાજુ સીધા જઈએ ને તો ડાબી બાજુ રસોડું છે, અને સીધા આગળ જઈએ પેલો પેસેજ છે એમાં તો આપણા બેડરૂમ આવે. હવે ડાબી બાજુ આપણે રસોડું જોઈ લઈએ એકવાર. રસોડામાં આ રીતે છે, જો આ પ્લેટફોર્મ. એટલે આ રીતે એનું એ છે. અહીંયા અમે લોકો વોશ બેસિન મૂકવા માટે વિચારીએ છીએ. જો આ ફ્લેટ આ સાઈડનો ફ્લેટ લઈએ તો પછી આ છે ને આ કોમન બાથરૂમ છે. અહીંયા આવી રીતે એક આ રીતનું બાથરૂમ છે કોમન. અહીંયા વોશ બેસિન એ લોકો બાય ડિફોલ્ટ અહીંયા આ જગ્યાએ વોશ બેસિન ફિટ કરી આપે છે. આ એક બેડરૂમ છે. આ જો આ માસ્ટર બેડ છે. જો આ બાજુ માસ્ટર બેડરૂમમાં અહીંયા આ બાથરૂમ છે આખું. આ એટેચ ટોયલેટ છે. અહીંયા છે ને એક બારી આવશે આ રીતે. હા, ને બીજી બાજુ આ નેક્સ્ટ બેડરૂમ છે. હા જો આ નેક્સ્ટ બેડરૂમ. અને પાછા આપણે આગલા રૂમમાં આવે. આ જો આગલો રૂમ આટલી સાઇઝનો છે. આમ જોવા જઈએ તો સારું છે. આ જે જગ્યા છે ને અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ મૂકવું હોય તો મુકાઈ જો. દૂરથી બતાવી દઉં એકવાર. પછી અહીંથી આપણે જઈએ ને તો આટલો આગલો રૂમ છે. એટલે આગલો રૂમ આમ ઠીકઠાક છે. સાઈઝ જોવા જઈએ ને આગલા રૂમની તો ઓવરઓલ સારી છે. એકવાર દૂરથી બતાવી દઉં કેટલી સાઈઝ છે આટલે. બસ આ રીતનો ફ્લેટ છે. અમારે ડાબી ને જમણી બાજુ છે એટલે આ રીતનો છે ઓવરઓલ.